સો હે ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને જય સ્વામિનારાયણ બધાને. તો ચાલો આપણે જોઈએ કિચનમાં શું ચાલી રહ્યું છે. કિચનમાં શું ચાલી રહ્યું છે? શું બનાવો છો? બટેકા પૌવા. સવારમાં બટેકા પૌવા. કેમ કે આજે ઘરે અમે ખાલી 3 જ જણ છીએ એટલે બટેકા પૌવા ખાઈ લઈશું. અને ચાલો તો હવે ભગવાનને પગે લાગી લઈએ અને પછી આગળનો વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો અત્યારે જો વેધર આજે પણ હવે તડકો નીકળી ગયો છે અને ફ્રાઈડેથી તો બપોરે 12 ડિગ્રી સુધી વહી જવાનું છે. એટલે હવે ધીમે ધીમે સમરનું ચાલુ થાય છે તો એ પ્રમાણે મજા પણ આવશે. પણ હજી આ સ્નો મેલ્ટ નથી થયો. જો આ સ્નો મેલ્ટ થતાં બહુ વાર લાગે. ખબર ને અમારા ઇલાકામાં જ વાર લાગે છે. ટેમ્પરેચર હજી આપણે -5 4 એ જેવું ને એવું છે એટલે આવું થાય છે મને એવું લાગે છે. પણ આપણા એરિયામાં જ છે, બાકી તો ક્યાંય બધી ઓગળી ગયું છે. હા. અને ઘણા લોકો પૂછતા હતા કે જર્મનીમાં વર્ક પરમિટનું શું છે. તો ભાઈ જર્મનીમાં વર્ક પરમિટ જેવું કંઈ છે નહીં જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી. અને એક જ વસ્તુમાં છે, એ છે ફિઝિયોથેરાપી. એની અંદર તમારે B1 એક્ઝામ ત્યાં ગોઈથેમાં ક્લિયર કરીને આવવું પડે. સર્ટિફિકેટ હોય તો તમે અપ્લાય કરી શકો અને પછી તમારી આગળની પ્રોસેસ થાય. બાકી તો કોઈ એજન્ટ કહેતો હોય કે એટલા પૈસા દઈને તો એ ભાઈ જર્મનીમાં પોસિબલ નથી. કેમ કે અમે અહીંયા છીએ તો અમને નથી મળતી, તો તમને પૈસા દઈને કઈ રીતે અપાવી શકીએ. અને ઘણા એવા મેસેજ આવે છે કે એજન્ટ એમ કહે છે ઇંગ્લિશમાં પાછી જોબ છે. ઇંગ્લિશમાં તો એ પોસિબલ જ નથી ભાઈ. એટલે ટોટલી ફેક છે અને 20-25 લાખ રૂપિયાનો માંગે છે. એ તમારા ધુમાડો થઈ જશે, બરાબર. એટલે એ રીતે કોઈ દી આવું નહીં. અને બાકી તો અમને ખબર નથી બીજી કાંઈ અલગથી કાંઈ હોય તો એવી કાંઈ પ્રોસેસ જેનાથી તમે આવી શકતા હો. બાકી હા, લેંગ્વેજ આવડતી હોય તો તમારી પાસે રસ્તા હોઈ શકે. બાકી ઇંગ્લિશમાં જે કહેતા હોય એ તો ફેક જ છે. એટલે એવી કોઈ વાતોમાં આવવું નહીં. લાઈક આજે દિવસનો પહેલો જ ઓર્ડર છે અને પહેલો જ તે સીધો જેવો 4 માળ. આવા ઓર્ડર આવે ને ત્યારે મજા જ ન આવે. કેમ કે એટલું પહેલાં જ ઓર્ડરમાં 4 માળ ચડવાનું. તો હજી તો 6 કલાક બાકી છે. કેમ થાય? કેમ મારવા આવી છો બધાને? આજે જો ભાઈ મસ્ત સેવ ટમેટાનું શાક અને અહીંયા છે ભાખરી. આજે મજા આવી જાય જમવાનું. અને હું કેનિલને હિસાબે અત્યારે 10:30 આવ્યા છીએ તો અત્યારે અમે જમવા બેસવી છીએ. અને હર્ષે શ્રેય ને એ લોકોએ જમી લીધું. જો કે ધ્રુવી બાકી છે. તો એ લે તું કેમ બાજુમાં પાછળ ઉભા રહી ગયા? બાકી છો તું મારો ભાઈ? સોરી, હું તને ભૂલી ગયો તો. મારો ભાઈ બાકી છે, ધ્રુવભાઈ. એમાં હું તો હમણાં દેખાતો નતો એટલે ભૂલી ગયા લોકો તને. તને કમેન્ટ આવે છે કે ધ્રુવભાઈ બતાડો ભાઈ, વધારે ધ્રુવભાઈ બતાડો. તો થોડુંક તમે કઈક બોલતા રહ્યો ને થોડુંક કોમેડી આઈટમ આપતા રહ્યો કેમેરાને. ભાઈ કન્ટેન્ટ આપણી આગળ હોય છે પણ બતાવવા લાયક નથી. એવું છે. સો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે બીજા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી અમિગોસ, ચાઓ ચાઓ.